જય ખોડિયારમાં, જય કુળદેવીમાં, રક્ષા કરજો, હાજા નરવા રાખજો અને અમારા ભેળા હાલજો ખોડિયારમાં, કુળદેવીમાં. અમે જઈએ છીએ અયોધ્યા. સીધ જઈએ છીએ આપણે અયોધ્યા. પપ્પાને પગમાં મટાડી દેજો. પપ્પાને પગ મટાડી દેજો. જો એને પપ્પાને જરાક પગમાં લાગી ગયું છે ને, એટલે હાલવામાં થોડીક તકલીફ થાય છે. એટલે એ એમ કહે છે કે મારા પપ્પાને પગમાં મટાડી દેજો. એ ભગવાન અને રામલલ્લાને કહી અમે આવીએ છીએ તમારા દરબારમાં અને અમારી હામાં આવજો. કે અમારી હામાં આવજો, અમારી રક્ષા કરજો. એ બોલા વિડિયો જોસ ને ઝાડવું ન પડી જાય. વાતાવરણ એ અમે ખરાબ. કાંઈ ન થાય દીકરા, ભગવાન આપણી ભેગા જ હોય. ભગવાન આપણી ભેગા હાલવાના છે. જો આપણે ખોડિયારમાંને આપણે કહી દીધું કે બા તમે મોર હાલજો, અને રામલલ્લાને કહી દીધું, બધાય ભગવાનને કહી દીધું. અને અમારે જો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં. અને સવારના 5:15 વાગી ગયા છે અને અમે નાહી ધોઈને થઈ ગયા કમ્પ્લીટ. નેકરીન પપ્પા તો આજે 2:30 વાગ્યાના, કેટલા વાગે? 2 વાગ્યાના ઉઠી ગયા છે. ઉઠીને સૂકી ભાજી બનાવી અને જો અમારા થેલા નહીં તો બધું બાયણે રાખી દીધું. ચાલો તમને બતાવું. અને અમે જઈએ છીએ અયોધ્યા, રામલલ્લાના દર્શન કરવા. અયોધ્યા ને ચિત્રકૂટ ને કાશી ને બધી આગળ આગળ પછી તમને ખબર પડતી જશે વિડીયોમાં. તો રેજો બધા કન્ટિન્યુ વિડીયો જોવાની, તમને બહુ મજા આવશે. અને જો શ્રીફળ વધારી નાખ્યા છે આટલા, અને આ છે આલે નહીં પ્રસાદ લઈ લે. અને આ જો શ્રીફળ વધારી અને દર્શન કરી લીધા. અને હાલો બધાને જય સિયારામ કહી દો. જય સિયારામ, જય ભોળેનાથ. તો જો અમે બધી થેલા તમને બતાવું. આટલા બધા બિસ્તરા થયા છે અમારા 2.5 જણાના આટલા બિસ્તરા છે. બોલો કેમ અમે ઉપાડશું ટ્રેનમાં? તો સારું, હાલો રેજો બધા કન્ટિન્યુ. અમે નીકળીએ છીએ. 6:30ની ટ્રેન છે ચાપરાતપુરથી, એટલે પહેલાં અહીંથી ચાપરાતપુર જશું. જો ચાપરાતપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. અને અમે 15 મોટા અને 4 છોકરા છે. જો બધા હાલતા થઈ ગયા છે બિસ્તરા લઈ લઈને. અને હું હજુ ઊભી છું. અમારા અહીંયા 4 બિસ્તરા બિચારા નોખા પડ્યા છે. એટલે હવે એને પપ્પા હામાં આવે છે. તો આવું છે, કેમ કે બિસ્તરા બધાના 4 થેલા થયા છે, પાણીના અને નાસ્તાના. અને તો બિસ્તરા તો થવાના જ છે. ટાબરિયા શું ખાવ છો? ઈડલી ચટણી. હજી ત્યાં ચાપરાતપુર પૈગા ત્યાં મોઢા ચાલુ થઈ ગયા, ભીખા થઈ ગયા જો બધા. હા, હવે અહીં તો ઈ જ કરવાનું છે, કઈ કામ તો છે નહીં. હો નહીં રસોઈ નહીં કપડા. જો છોકરાઓ ભીખા થઈ ગયા ને બધા નાસ્તો કરવા બેસી ગયા છે. જો અમે લોકો બેસી ગયા છીએ ટ્રેનમાં. અને કુકામાં ગયું ને કુકામાં વયું ગયું છે. અને ટાબરિયા બધા ઉપર ગોઠવાઈ ગયા છે. અને ઈડલી ચાલુ છે, ઈડલીનો નાસ્તો પાછો. અને અમે જો પેલો પાછી જો એક હાથમાં સવારે રાતે મહેંદી કરી, એક હાથમાં આખી ખાઈ જાય કેસવી ખાહે. ચાલો બપોરા કરવા. બપોરનો ટાઈમ થઈ ગયો ને ગુજરાતની બહાર નીકળી ગયા છીએ. અને અહીંયા છે ને આમ અલગ જ કંઈક માટી, ક્યારેક લાલ માટી આવે, ક્યારેક કાળી માટી આવે, ક્યારેક નદી આવે છે. મેં છે ને તો બહુ મજા આવે છે. ક્યાં નહીં કાલ તો ઈ બ્લોગ બનાવતી હતી. કાલે ઈ બ્લોગ બનાવતી હતી. કેવો બનાવતી હતી? એ નહીં બ્લોગ બનાવો તારે? હાલે બનાય હાલે. સાંજના 7:30 વાગી ગયા છે. અમે બેસી ગયા છે ટ્રેનમાં, કારણ કે અમે અયોધ્યા જવાનું છે. અને આ મારો ભાઈ છે, જો તમે બારીઓ
સવારના. અને આજની મોર્નિંગ અમારી થઈ છે, ખબર નથી ક્યાં થઈ છે. એટલે હું આવ્યું અહીંયા, આ હું આવ્યું છે, શું કામ છે, આ કામ થયું છે. વ્લોગમાં કહું છું બધાને ક્યાં પહોંચાઈ. ઈટાવા આવ્યું છે અને અત્યારે વાગ્યા છે લગભગ 7:30 પોણા 8 જેવું થયું છે. અને આપણે જો ઉઠી ગયા છીએ, આઈને હોઈ ગયા હતા ઉઠલા વાળે, માંડ ચડી ગઈ હતી. હવે ઉતરી હતી કે નહીં ખબર નથી. એટલે હવે અહીંયાથી મારા માટે ઉતરવું ને એ બહુ અઘરું છે. જો આ પેલો માળ, પછી આ વચ્ચેનો બીજો માળ અને આ ત્રીજો માળ. અને આ બધા ચા પાણી નાસ્તા થઈ ગયા છે. પછી આ બધા જો અડધા પોંઢા ધોઈ ધોઈને આવે છે. અને મારે હજી મોટું કરવાનું છે, એકમાં પાણી નીકળે છે. એટલે હવે હું એ નીચે ઉઠું, થોડું થોડું જોઉં, ફ્રેશ થાઉં. અને આ બધા ફંકેલી પાછા છેલ્લા નાખી દઈ, પડી ગટું ભૂલાઈ જાય. એટલે મારું ગટું શું કરે છે? શું કરે છે ગટા? ગેમ રમે છે. હાલે લે. અને આ ઓશિકામાંથી હવા કાઢવા માંડી તો એ માન બપોર થાય ત્યાં નીકળશે હવા એમાંથી. સારું હાલો પછી વળીએ. થઈ ગયા તમે? ખવાઈ ગઈ? હજી લેતા લાગે. હજી એક પ્લેટ આ ખાવું છે કઈ સિંગદાડી એવું કઈ? શું લઈ લો? કાકડી. એ ભાઈ એક કાકડીનું પ્લેટ આપો ને અહીંયા. એક કાકડીની પ્લેટ હજી આપો અહીંયા. કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા છે? ભાઈ આવી ગયા. જો બધા છોકરાઓ જો આ થેલા પેક કરે છે બધા. અહીંયા પેક થઈ ગયા, થેલા પેક થઈ ગયા ને. જો બધા તૈયારીમાં છે ઉતરવાની. એ હાલો બધા આમ જો. એ બધાને મજા આવી ટ્રેનમાં? બધા આવી ને? તો વાંધો નહીં. તો કોઈ દી નથી આવી એવી મજા આજે આવી. હા હવે આપણે આ ટ્રેનને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. તો આ ટ્રેનને બધાય બાય બાય કહી દો. હા પાછા મળશું નવી ટ્રેનમાં. ફરીને નવા અનુભવ છે. હા કેમ કે અમારે છે ને હવે ટ્રેનમાં જ સફર કરવાનું છે. એ છોકરાઓ આ ટ્રેનને બધાય ટાટા કહી દો. સિસ્ટમ ફાડ દેંગે. જોયું? सिस्टम फाड़ देंगे. सिस्टम फाड़ देंगे. જોયું? સિસ્ટમ फाड़ देंगे. सिस्टम फाड़ देंगे.